નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. હવામાન વિભાગની આગાહી વચ્ચે વડોદરા જિલ્લાના શિનોર પંથકમાં આખરે વરસાદી માહોલ જામ્યો છે. લાંબા વિરામ બાદ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું છે અને ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પંથકમાં સાચી સાબિત થઈ રહી છે. વડોદરાના શિનોર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. વહેલી સવારથી જ શિનોર પંથકનું આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું હતું. ત્યારબાદ સાંગલી સહિતના આસપાસના અમુક ગામડાઓમાં ધીમી ધારે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જો કે આ ચાલુ ચોમાસાની સિઝનમાં વડોદરાના શિનોર અને કરજણ પંથકમાં નહીવતે જેવો વરસાદ નોંધાયો છે. આંકડા પર નજર કરીએ તો શિનોરમાં અત્યાર સુધીમાં સિઝનનો માત્ર 9.48 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે કરજણ પંથકમાં તો સ્થિતિ વધુ ચિંતાજનક છે, જ્યાં અત્યાર સુધી માત્ર 5.11 ઇંચ જેટલો જ ઓછો વરસાદ થયો છે. સિઝનનો ખૂબ જ ઓછો વરસાદ થવાના કારણે આ પંથકના ખેડૂતો માટે પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. પૂરતો વરસાદ ન હોવાથી ખેડૂતોને 3 થી 4 વખત વાવણીનું બિયારણ ફેલ ગયું છે, જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હાલ શિનોર અને કરજણ પંથકના જગતનો તાત ચોમાસાના ચાલુ દિવસોમાં કોઈ સારો અને ધબધબાટી ભર્યો વરસાદ વરસે તેની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠો છે, જેથી તેમનો બચેલો પાક બચાવી શકાય. રાહુલ પ્રજાપતિ, નેશન પ્લસ ન્યૂઝ, શિનોર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.